જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું કડવા લીમડાનો રસ. તો ચૈત્ર માસમાં લીમડાનો રસ અમારા ઘરે અમે આવી રીતે બનાવીને પીએ છીએ. મિત્રો, ચૈત્ર મહિનામાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કડવા લીમડાનો રસ પીવામાં આવે છે. અને કહેવાય છે કે ચૈત્ર મહિનામાં આપણે લીમડાનો રસ પીએ તો આખું વરસ નિરોગી રહેવાય છે. તાવ અને બીજા રોગો સામે પણ આપણને રક્ષણ મળે છે. તો આપણે લીમડાનો રસ બનાવીશું. તો આપણે તેને સૌપ્રથમ તેના જે કૂણા કૂણા પાંદડા છે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. અને તેની અંદર જે સફેદ ફૂલ છે તેને પણ આપણે લઈ લઈશું. તેને લીમડાનો મોર કહેવામાં આવે છે. તો આ બધું આપણે પાન છે તે મિક્સર જારમાં લઈ અને તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું. અને મિક્સરનું ઢાંકણ આપણે જારનું છે ઢાંકણ છે તે આપણે બંધ કરી દઈશું. અને તેને મિક્સરની અંદર ક્રશ કરી નાખીશું. એકદમ ઝીણું એક રસ થાય તેવું આપણે તેને ક્રશ કરી નાખીશું. તો આવી રીતે આપણે તેને ક્રશ કરી નાખી અને તેને આપણે ગળણીની મદદથી આપણે તેને ગાળી લઈશું. તેની અંદર આપણે બીજો અડધો ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરીશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો આવી રીતે તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તેનું બધું આપણે નીચોવીને લઈ લઈશું રસ બધો. આ રસ છે લીમડાનો તે ખૂબ જ ગુણકારી છે. ચૈત્ર મહિનામાં ઘણા લોકો બધા ઝાઝા ભાગે લોકો એને પીવે છે. અમુકને માફક નથી પણ આવતો, એવું નથી હોતું કે બધાને માફક આવે, પણ ઘણા ખરા લોકો આ પીવે છે. તો આપણે તેને એક ગ્લાસમાં સર્વ કરી લઈશું. તો આપણા લીમડાનો રસ છે તે બનીને તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.